આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડથી જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા. વલસાડ સિટી પોલીસે જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડથી જુગાર રમતા 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા સઘન ચેકિંગમાં હતી. તે દરમિયાન વલસાડ સિટી પોલીસને મળેલ બાતમીના આધારે જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રેડ કરી હતી, જ્યાં જુગાર રમતા 4 શખ્સીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જેમાં ધર્મેશભાઈ પ્રવીણભાઈ પટેલ રહેવાસી જુજવા, ધર્મેશભાઈ ભગવાનભાઈ પટેલ રહેવાસી હાઉસિંગ, કેતનભાઈ ભીખુભાઈ પટેલ રહેવાસી નાનકવાડા, અતુલભાઈ પ્રભુદાસ મહેતા રહેવાસી તિથલ રોડની ધરપકડ કરી હતી અને 4 મોબાઈલ અંગઝડતીના ₹14,000, દાવ ઉપરના 5,800નો મુદ્દામાલ પોલીસે કબજે કરી જુગાર ધારા કલમ હેઠળ વધુ તપાસ હાથ ધરી હતી. દમણમાં 31નો ઠનગનાટ. જંપોર બીચ ઉપર મેળા જેવો માહોલ સાથે પર્યટકોએ નવા વર્ષને આવકાર્યું. દરિયાના મોજા સાથે બાદ ભીડતા યુવાનો વોટર સ્પોર્ટ, જેટ સ્કી અને પેરાસેલિંગનો રોમાંચ માણ્યો. વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને ઉમળકાભેર વધાવવા માટે 31મી ડિસેમ્બરની વહેલી સવારથી સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓના ઘોડાપુરથી ઉભરાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા તાજા દ્રશ્યો અને ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ દમણનો પ્રખ્યાત જંપોર બીચ હાઉસફુલ જોવા મળ્યો હતો, જ્યાં એક તરફ દરિયાના મોજા સાથે બાથ ભીડતા યુવાનો વોટર સ્પોર્ટ, જેટ સ્કી અને પેરાસેલિંગનો રોમાંચ માણી રહ્યા છે, તો બીજી તરફ કિનારાની કાળી રેતી ઉપર શણગારેલી ઊંટડીઓ અને ઘોડેસવારીની મજા માણતા પરિવારોએ ચોપાટી પર મેળા જેવો માહોલ સર્જી દીધો હતો. ગુજરાતના સુરત, વલસાડ અને વાપી સહિતના શહેરોમાંથી ઉમટેલા પ્રવાસીઓને કારણે બપોર બાદ દમણના મુખ્ય રસ્તાઓ અને સી ફેસ રોડ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. દિવસ આથમતાની સાથે જ આ જન્મેદની નાની દમણના રિવરફ્રન્ટ અને ખાસ શણગારવામાં આવેલા નાઇટ માર્કેટ તરફ ફરી હતી, જ્યાં ખાણીપીણીના સ્ટોલ ઉપર ભારે ભીડ જામી હતી. જોકે ઉત્સાહની વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા બીચ ઉપર લાઇફ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરહદ ઉપર પણ ડ્રંક એન્ડ ડ્રાઈવ અટકાવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને બેરિકેડિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમ 2025ના આખરી સૂર્યાસ્ત સાથે જ દમણની હોટલ્સ અને ક્લબોમાં ડીજે નાઇટ અને ગાલા ડિનરના આયોજનો સાથે નવા વર્ષના કાઉન્ટડાઉનનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો અને લોકોએ 31 નવા વર્ષની મજા માણી હતી. ઉમરગામ ગોકુલધામ વિસ્તારમાં આવેલ ચાલીમાં ગેસ સિલિન્ડરનો પાઇપ લીકેજ થતા થયો બ્લાસ્ટ. મહિલાએ લાઇટર સળગાવતા ઘરમાં ગેસના ગળકાવને કારણે બ્લાસ્ટ થતા પતિ પત્ની દાઝી જતા ભાગદોડ મચી. ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 ગોકુલધામ વિસ્તારમાં આવેલ ચાલીમાં ગેસ સિલિન્ડરનો પાઇપ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પતિ પત્ની બંને દાઝી જવાની ઘટના નવા વર્ષમાં સામે આવી છે. વહેલી સવારમાં ઘટેલી ઘટનાથી સુતેલા લોકો બહાર દોડી આવ્યા હતા. ઘરમાં ગેસ લીકેજ થયો હોય મહિલાએ સવારે લાઇટર સળગાવવા જતા ઘરમાં ગેસના કારણે બ્લાસ્ટ થયો હતો. હાલ પતિ પત્ની દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને કારણે આસપાસમાં આવેલા ઘરોની ટાઇલ્સ અને લાઇટો તૂટી ગઈ હતી. ઘટનાને લઈ આ વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. ગીર સોમનાથ વેરાવળના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રિના કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં.
ગીર સોમનાથ વેરાવળના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રિના કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાથી ખેડૂતોને નુકસાની થવાની ભીતિ સર્જાઈ હતી. ખેતરોમાં ઘઉં, ચણા જેવા પાકોને વરસાદી ઝાપટાથી નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. વેરાવળ તાલુકાના ભેટાળી, પંડવા, લુભા, ઈંટોઈ, ખંડેરી સહિતના ગામોમાં રાત્રિના કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને લઈ સ્થાનિક લોકો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.